આણંદ શહેરમાં વિકાસના નામે કરાયેલા કાર્યો ફરી એકવાર પ્રશ્નચિહ્ન હેઠળ આવ્યા છે। શહેરના ગ્રીડ ચોકડીથી લઈ ભાલેજ ઓવરબ્રિજ સુધી 2.14 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો આઇકોનિક રોડ માત્ર 20 દિવસમાં તૂટી જવાથી નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ પરિસ્થિતિને વ્યંગાત્મક રીતે રજૂ કરવા માટે નાગરિકો દ્વારા બુધવારે તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 1:30 વાગે ગ્રીડ ચોકડી પાસે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું। તૂટેલા રોડના ઉજવણીપૂર્વક ઉદ્ઘાટન માટે લાલ રિબન કાપી ફટાકડા ફોડવામાં આવ્યા। લોકોએ કટાક્ષપૂર્વક કહ્યું કે આ રોડનું 20 દિવસમાં તૂટી જવું એ અદ્ભુત સિદ્ધિ છે અને તેની ઉજવણી કરવી જ જોઈએ। આણંદ મહાનગરપાલિકા તથા કોન્ટ્રાક્ટરોની નિષ્ક્રિયતા અને બેદરકારી સામે આ પ્રકારનું પ્રદર્શન નાગરિકોની નારાજગીનું પ્રતીક બની રહ્યું છે। નાગરિકોના મત અનુસાર ભારે ખર્ચ છતાં ગુણવત્તાહીન કામ કરવાને કારણે રસ્તાઓ પર ખાડાઓ ઊભા થઈ રહ્યા છે, જેના લીધે રોજિંદા મુસાફરી કરનારા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્યકર છું। આજે જેમ નેતાઓ નવા રોડ બને છે તો રિબિન કાપવા આવે છે, ખાતમુહૂર્ત કરવા આવે છે, એમ આજે અમે સામાન્ય જાગૃત નાગરિકો જે ગ્રીડ ચોકડીથી લઈને ભાલેજ ઓવરબ્રિજ સુધીનો 2.14 કરોડનો આઇકોનિક રોડ માત્ર બનાવ્યા પછી 20 દિવસમાં ધોવાઈ ગયો, તૂટી ગયો, એના વિરોધની અંદર અમે પણ રિબિન કાપી અને એક વિરોધ નોંધાયો હતો। સાથે સાથે ફટાકડા પણ ફોડ્યા હતા કે આ સરકારના, આ તંત્રના આંખ ખુલે, કારણ કે આણંદ શહેરની જનતાના 2.14 કરોડ રૂપિયા પાણીમાં ગયા છે। જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને હજુ સુધી આ તંત્રએ બ્લેક લિસ્ટ કરી નથી। તે માટે આજે અમે રિબિન કાપી, ફટાકડા ફોડી અનોખો વિરોધ કરી તંત્રને જગાડવાનો પ્રયત્ન કરેલ છે। દીપક પ્રજાપતિ, સામાજિક કાર્યકર। આ જે ગ્રીડનો રોડ જે 20 દિવસમાં તૂટી ગયો છે એનું અમે આ અનોખી રીતના વિરોધ કર્યો છે કે જે રોડ 2.14 કરોડના ખર્ચે બની રહ્યો છે એ વહેલીમાં વહેલી તકે સારો રોડ બને અને પબ્લિકને મુશ્કેલી ના પડે એની માટે આ અનોખો વિરોધ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। અને જોવા જઈએ તો આ ગ્રીડ રોડ પર આણંદના ધારાસભ્યનું જનસંપર્ક કાર્યાલય આવ્યું છે, તો પછી આણંદના વિવિધ વિસ્તારોના રોડ કેવા હશે એ જો મહાનગરપાલિકા ધ્યાનમાં લે તો બહુ સારી વાત છે। બાકી આણંદના રોડ બહુ ખરાબ પરિસ્થિતિમાં છે અને આણંદમાં એવો વરસાદ નથી પડ્યો કે રોડ ધોવાઈ જાય। 2.5 ઇંચ વરસાદથી વધારે આણંદમાં પડ્યો નથી, એટલે એ પણ કારણ છે કે રોડનું મેન્ટેનન્સ નથી થયું અને રોડની ક્વોલિટી ખરાબ છે।